જમ્મુ કાશ્મીરના અખનૂરમાં મોટો અકસ્માત। શ્રદ્ધાળુઓથી ભરેલી શિવખોડી જતી બસ ખાઈમાં પડી, 16 લોકોના મોત, 28 ઘાયલ। જમ્મુ કાશ્મીરના અખનૂરમાં શ્રદ્ધાળુઓથી ભરેલી બસ રસ્તાના કિનારે ખાડામાં પડી જતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી। આ બસ દુર્ઘટનામાં 16 લોકોના મોત થયા છે, જ્યારે 28થી વધુ લોકો ઘાયલ થયા છે। ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। પોલીસે ઘટના સ્થળે પહોંચી અને ઘાયલોને બચાવીને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા। અકસ્માત એટલો ભયાનક હતો કે મૃતકોના મૃતદેહ બસમાં જ ફસાઈ ગયા હતા। ત્યારબાદ રેસ્ક્યુ ટીમે લોકોને મુશ્કેલીથી બહાર કાઢ્યા હતા। સ્થાનિક લોકોએ પણ બચાવ કાર્યમાં મદદ કરી હતી। મળતી માહિતી પ્રમાણે આ બસ અખનૂરના ચુંગી મધ્ય વિસ્તારમાં એક રોડની બાજુમાં ઊંડી ખાઈમાં પડી છે। બસની અંદર ઘણા ભક્તો સવાર હતા। બસમાં મુસાફરી કરી રહેલા તમામ ભક્તો હરિયાણાના કુરુક્ષેત્રના રહેવાસી હોવાનું કહેવાય છે અને શિવખોડીના દર્શન માટે જઈ રહ્યા હતા। ત્યારે જ બસ અખનૂરના ચુંગી મધ્ય વિસ્તારમાં તંગલી મોડ પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે 150 ફૂટ નીચે ખાઈમાં પડી હતી। બસ ખાઈમાં પડી જતા સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પોલીસને જાણ કરી હતી। આ પછી પોલીસ અને સ્થાનિક લોકોએ બચાવ કામગીરી હાથ ધરી હતી। ત્યારબાદ લોકોને મુશ્કેલીથી બસની અંદરથી બહાર કાઢી અને હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા। હોસ્પિટલની અંદર ઘાયલોની સારવાર વ્યવસ્થા કરવામાં આવી છે। ગંભીર રીતે ઘાયલ દર્દીઓને મેડિકલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે, જ્યાં તેની સારવાર માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી રહી છે। ગયા વર્ષે જ નવેમ્બરમાં પણ જમ્મુ કાશ્મીરના ડોડા વિસ્તારમાં મુસાફરોથી ભરેલી બસ ખાઈમાં પડી હતી। બસ અકસ્માતના પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો। આ અકસ્માતમાં જમ્મુ કિશ્તવાડ નેશનલ હાઈવે પર ચેનાબ નદી પાસે થયો હતો। આ અકસ્માતમાં 38 લોકોના મોત થયા હતા, જ્યારે 12 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા। આ દુર્ઘટનામાં પણ જમ્મુ કાશ્મીરની અનેક બસ અકસ્માતો થયા છે, ત્યારે વધુ એક અકસ્માતથી સમગ્ર પ્રાંતમાં અરેરાટી મચી જવા પામી છે।